Democracy is not just about the freedom to say what I want to say, but it is also the maturity of knowing what not to say. Have a concerned day. લોકશાહીમાં નાગરિકોને મળતો એક અધિકાર એટલે વાણી સ્વાતંત્ર્ય. દરેક વ્યક્તિને પોતાના વિચારો, અભિપ્રાયો, મંતવ્યો રજૂ કરવાની સ્વતંત્રતા હોય છે. લોકો પ્રવચનો કરીને, લેખો લખીને, મુલાકાતો, સંવાદો, ચર્ચાઓમાં સહભાગી થઈને વર્તમાન પરિસ્થિતિ વિશે, સાંપ્રત પ્રશ્નો વિશે, ઘટનાઓ વિશે પોતાના વિચારો, અભિપ્રાયો રજૂ કરતા રહે છે. વિચાર શક્તિ એ માણસને મળેલું એક અદ્ભુત વરદાન છે. વિચારોની અભિવ્યક્તિ એ દરેક વ્યક્તિ માટે સહજ અને સ્વાભાવિક છે અને આ વિચાર શક્તિને લીધે જ મનુષ્ય એ દરેક પ્રાણીમાં ચડિયાતો છે અને ભિન્ન છે. મિત્રો, લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારને લીધે લોકોને પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા છે એ સાચું, પરંતુ શું બોલવું અને શું ન બોલવું એનો વિવેક જો ન હોય તો કેવળ વિચાર એ વિસંવાદ અને વિદ્રોહ ઊભા કરી શકે છે. લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્યના નામે અન્યના વિરોધ માટે ઘણીવાર ઉશ્કેરણીજનક વિચારો જ્યારે કોઈ પણ સમજણ વિના રજૂ થાય છે ત્યારે સમાજની શાંતિ અને સંવાદિતા ખોરવાઈ જાય છે. વિચાર સાથે જ્યારે વિવેકનો સમન્વય ન થાય ત્યારે સમાજમાં વિદ્રોહ, વિસંવાદિતા અને વૈમનસ્ય સર્જાય છે. લોકશાહીની ગરિમા ઝંખવાય છે, રાષ્ટ્રની છબી ખરડાય છે. રાજકીય પક્ષો દ્વારા, સાંપ્રદાયિક વડાઓ દ્વારા, વિદ્યાર્થી નેતાઓ દ્વારા કે લોકપ્રિય વ્યક્તિઓ દ્વારા સોશિયલ મીડિયામાં, વર્તમાન પત્રોમાં, ટીવી કાર્યક્રમોમાં, જાહેર સમારંભોમાં જ્યારે પોતાના વિચારો રજૂ કરવામાં બુદ્ધિ અને વિવેક દાખવવામાં ન આવે ત્યારે સામાન્ય જનસમાજ એ ગેરમાર્ગે દોરવાય છે. બીજાના વિચારોને, વ્યક્તિને, વિચારધારાને, પક્ષને ઉતારી પાડવા માટે કે પોતે ચડિયાતા સાબિત થવા માટે જ્યારે મન ફાવે તેમ વિધાનો કરવામાં આવે છે એ લોકશાહીનો અક્ષમ્ય અપરાધ છે. અમારા વડીલ એવા રક્ષાબહેન દવે ઘણીવાર એમના પ્રવચનમાં કહેતા હોય છે, જ્યારે એક વ્યક્તિની ઘડિયાળ મોડી પડે ત્યારે એ એક જ વ્યક્તિ મોડી પડે છે, પરંતુ જ્યારે ટાવરની ઘડિયાળ મોડી થાય ત્યારે આખું ગામ મોડું પડે છે, કારણ કે ટાવરની ઘડિયાળને બધા લોકો અનુસરે છે. આથી ટાવરિંગ પર્સનાલિટી ધરાવતા લોકોએ પોતાના વક્તવ્યમાં, પોતાની વાતમાં, પોતાના વિચારોમાં સંયમ અને વિવેક દાખવવો જ જોઈએ, કારણ કે સમાજના પ્રતિષ્ઠિત લોકો, સમાજના શ્રેષ્ઠ લોકો જે રીતે વર્તે એટલે કે એમના વિચાર, વાણી અને વર્તનને સામાન્ય લોકો અનુસરતા હોય છે. અને તેથી જ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એક શ્લોકમાં કહ્યું છે, યત યત આચરતિ શ્રેષ્ઠઃ તત તત એવ ઇતરઃ જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકઃ તત અનુવર્તતે. શું બોલાય અને શું ન બોલાય એની સ્પષ્ટ સમજ જ્યારે ન હોય ત્યારે ઘણી બધી ગેરસમજ થવાની શક્યતા વધી જાય છે. કમ્યુનિકેશનને બદલે મિસકમ્યુનિકેશન વધારે થાય છે. વાણી સ્વાતંત્ર્યના અધિકારના સિક્કાની બીજી બાજુ એ વાણીના વિવેકની જવાબદારી અને ફરજ છે. રાષ્ટ્રના એક જવાબદાર નાગરિક તરીકે સમાજના શાંતિ અને સંવાદિતા જળવાઈ રહે, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાઈ રહે, સામાજિક સૌહાર્દ અને સદભાવનાનું વાતાવરણ જળવાઈ રહે એ માટે આપણા વિચારોમાં, આપણી વાણીમાં વિવેકનો સંયમ આપણે દર્શાવવો જ જોઈએ. અને આવો વાણી વિવેક દાખવવામાં જ લોકશાહીની ગરિમા છે. લોકશાહી એ માત્ર રાજ્ય વ્યવસ્થા નથી, પરંતુ એક જીવનશૈલી છે. એટલે સમાજના, રાષ્ટ્રના
મિત્રો, વાણી સ્વાતંત્ર્યની સાથે વાણી વિવેક પણ દાખવીએ. આભાર. નમસ્તે.